હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આપણે કરંટ અફેર્સની સિરીઝ ચાલુ છે, તેમાં એપ્રિલ મહિનાનું કરંટ અફેર્સ આજે સંપૂર્ણપણે ચર્ચા કરવાના છીએ। અગાઉ આપણે કરંટ અફેર્સ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચનો વિડીયો અપલોડ કરી દીધેલો છે। જોવાનો બાકી હોય તો વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં તેમની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, એન્જલ એકેડેમીનું કરંટ અફેર્સ છે, જે સામંત ગઢવી દ્વારા બનાવેલું છે। મોસ્ટ આઈએમપી કરંટ અફેર છે રેવન્યુ તલાટી માટે। વિદ્યાર્થી મિત્રો, ડીવાયએસઓની એક્ઝામ્સ ગઈ, તેમાંથી 4 માર્કનું બેઠે બેઠું કરંટ અફેર્સ પૂછાયું છે આમાંથી। તો આશા રાખીએ છીએ કે 14 તારીખે રેવન્યુ તલાટી એક્ઝામ છે, તેમાંથી બેઠે બેઠું આમાંથી કરંટ અફેર્સ પૂછાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે 8 મહિનાનું કરંટ અફેર્સ જોવાના છે, જે પરીક્ષા આવતા પહેલા આપણે પૂરું થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરંટ અફેર્સનો એપ્રિલ મહિનાનું કરંટ અફેર્સ જોવાના છે। કાલે આપણે એકથી સાથે ત્રણ મહિનાનું કરંટ અફેર્સ અપલોડ કરી દેશું। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ટાઈમ નહીં બગાડતા વિડીયોને શરૂઆત કરી। પ્રશ્ન નંબર 1 જોઈ। પ્રશ્ન નંબર 1 છે, તાજેતરમાં મે 2025ના રોજ ગુજરાતના 65મા સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પંચમહાલના ગોધરા ખાતે કરવામાં આવી। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। તાજેતરમાં સુપ્રીમ કોર્ટના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈની નિમણૂક કરવામાં આવી। ત્યાર પછી તાજેતરમાં 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે દિનેશ મહેશ્વરીની નિમણૂક કરવામાં આવી। તાજેતરમાં તેલંગાણા અનુસૂચિત જાતિ એસટીના પેટા વર્ગીકરણ લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે। ત્યાર પછીનો જોઈ। IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ 2025 ભારતનું અર્થતંત્ર વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનશે। પ્રથમ અમેરિકા, બીજું ચીન, ત્રીજું જર્મની, ચોથું ભારત અને પાંચમું જાપાન। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। સતત 4 દાયકાથી એરંડાના ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં ગુજરાતનું વિશ્વમાં પ્રથમ ક્રમ છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। તાજેતરમાં હરિયાણામાં આવેલું મિતાથલ અને તિઘરાણા એમ 2 નવી હડપ્પા સાઇટની શોધ કરવામાં આવી છે। ત્યાર પછી તાજેતરમાં ગૂગલ દ્વારા 7મી પેઢીની AI આયન વુડ ચિપ્સ વિકસાવવામાં આવી છે। ત્યાર પછીનો પ્રશ્ન। UNDP માં માનવ વિકાસ સૂચકાંક 2025 ભારત 130મા ક્રમે, જ્યારે આઇસલેન્ડ પ્રથમ ક્રમે રહ્યું હતું। ત્યાર પછી ગુજરાત સ્પેસ ટેક પોલિસી 2025 અને 30 જાહેર કરનારું ગુજરાતનું પ્રથમ રાજ્ય બન્યું છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના હિસારમાં મહારાજા અગ્રસેન એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો હતો। તાજેતરમાં જાપાન ખાતે વિશ્વના પ્રથમ 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું। ત્યાર પછી તાજેતરમાં ભારતની પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ 2025નું મુંબઈ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। તાજેતરમાં 22 એપ્રિલના રોજ પહલગામ નજીક બેસરન ઘાટીમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 26 પર્યટકોનો તેનો ભોગ બન્યો હતો। ત્યાર પછી 23 એપ્રિલ 2025ના રોજ બારામુલ્લા જિલ્લામાં ઉરી સેક્ટરમાં ઘૂસણખોરી વિરોધી કાર્યવાહી માટે ભારતીય સુરક્ષા દળોએ ઓપરેશન ટીકા શરૂ કર્યું હતું। ત્યાર પછી ભારત સરકાર દ્વારા સિંધુ જળ કરાર 1960 સ્થગિત કરવાની જાહેરાત કરી હતી। સિંધુ જળ કરાર વિશ્વ બેંકના મધ્યસ્થતા હેઠળ થયો હતો। ત્યાર પછી આ સંધિ પ્રમાણે સિંધુ, ચિનાબ, ઝેલમ
નદીના 80% પાણીનો ઉપયોગ પાકિસ્તાન કરતું હતું, બાકીના 20% ભારત. આ ઉપરાંત રાવી, બિયાસ, સતલજ નદીના પાણી ઉપર સંપૂર્ણ અધિકાર ભારતને સોંપવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ 6 અને 7મી મધ્યરાત્રિ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેની જાણકારી વિંગ કમાન્ડર યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશી દ્વારા આપવામાં આવી હતી. પહેલગામ એ ઉત્તર ભારતના જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં લીડર નદીના કિનારે આવેલું એક હિલ સ્ટેશન છે. ત્યાર પછીનો પ્રશ્ન સાંસ્કૃતિક વારસા ક્ષેત્રે કરંટ અફેર્સ જોઈ. તાજેતરમાં મધુબની પેઇન્ટિંગ અને સિંગિંગ બાઉલ સમૂહને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. તાજેતરમાં યુનેસ્કોના મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટર ભગવદ્ ગીતા અને ભરત મુનિનું નાટ્યશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી તાજેતરમાં પશ્ચિમ બંગાળના 7, મેઘાલયના 2 અને ઉત્તર પ્રદેશના 1 એમ 10 ઉત્પાદકોને જીઆઈ ટેગ આપ્યા હતા. પશ્ચિમ બંગાળમાં રાધુની પેગોલ ચોખા, મેઘાલયમાં રેન્ડિયા સિલ્ક, ઉત્તર પ્રદેશમાં બનારસની શરણાઈ. ત્યાર પછી એવોર્ડ વિશે જોઈ. તાજેતરમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયક દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિકતા સન્માન શ્રીલંકા મિત્ર વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યાર પછી તાજેતરમાં ઓડિશાના પ્રખ્યાત રેત કલાકાર સુદર્શન પટનાયક ફ્રેડ ડેરિંગ્ટન સેન્ટ માસ્ટર એવોર્ડ જીતનારા પ્રથમ ભારતીય બન્યા. ત્યાર પછી જોઈએ આપણે નેક્સ્ટ. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બિહાર ખાતે યોજાયેલી ખેલો ઇન્ડિયા યુથ ગેમ 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સાઉદી અરેબિયામાં યોજાયેલી 6ઠ્ઠી એશિયન અંડર 18 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભારત 8મા ક્રમે અને પ્રથમ ચીન રહ્યું હતું. ત્યાર પછી તાજેતરમાં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ કપ 2025નું આયોજન આર્જેન્ટિના બ્યુનોસ એરેસ ખાતે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરવામાં આવી. બંને પોતાની પ્રથમ ટેસ્ટ મેચ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમ્યા હતા. ત્યાર પછી પર્યાવરણ વિશે કરંટ અફેર્સ જોઈ. તાજેતરમાં ઓડિશાના સિમ્પલીપાલ ટાઈગર રિઝર્વ અને ભારતનું 107મું રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું, જેમાં વિશ્વનું એકમાત્ર જંગલી મેલાનિસ્ટિક વાઘનું ઘર છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. તાજેતરમાં રજકણ પ્રદૂષણ ઘટાડવા માટે સુરત વિશ્વનું પ્રથમ એમિશન ટ્રેડિંગ માર્કેટ બન્યું છે. ત્યાર પછી તાજેતરમાં કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા જમ્મુ કાશ્મીરમાં ભારતના પ્રથમ હિમાલયન હાઈ એલ્ટિટ્યુડ એટમોસ્ફિયર એન્ડ ક્લાઇમેટ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર પછી તાજેતરમાં ભારતના પ્રથમ આંતરરાજ્ય ચિત્તા સંરક્ષણ કોરિડોરની સ્થાપના માટે રાજસ્થાન રાજ્ય દ્વારા મધ્યપ્રદેશ સાથે જોડાણ કરવાની જાહેરાત કરી. વર્ષ 2025ના વિશ્વ પૃથ્વી દિવસની થીમ આપણી શક્તિ આપણો ગ્રહ. વિશ્વ પૃથ્વી દિવસ 12 એપ્રિલે ઉજવાય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. વિજ્ઞાન ટેકનોલોજી રિલેટેડ કરંટ અફેર્સ જોઈ. તાજેતરમાં ભારત જીનોમ સંપાદન ચોખાની જાતો DRR ચોખા, સો કમલા અને પૂસા DST ચોખા 1 વિકસાવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR દ્વારા વિકસાવવામાં આવી. ત્યાર પછી તાજેતરમાં મહારાષ્ટ્ર નાગપુર ખાતેથી સ્કાયરૂટ દ્વારા વિક્રમ 1 રોકેટ માટે
કલામ 100 એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ. વિક્રમ-1 ભારતનું પ્રથમ ખાનગી વાણિજ્ય ઓર્બિટલ લોન્ચ વાહન છે. તાજેતરમાં વિશ્વ ક્વોન્ટમ દિવસ 14 એપ્રિલ નિમિત્તે બેંગ્લોર સ્થિત ક્યુપાઈ એઆઈ દ્વારા ભારતનું પ્રથમ ફૂલ સ્ટેક ક્વોન્ટમ કોમ્પ્યુટર લોન્ચ કર્યું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. યુનાઇટેડ નેશન્સ દ્વારા 2025ના વર્ષને આંતરરાષ્ટ્રીય ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતનું પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર કલ્પકમ તમિલનાડુ ખાતે વિકસાવવામાં આવી રહ્યું છે. PFBR ને ભારતીય નાભિકીય વિદ્યુત નિગમ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ઇસરોએ OM4 મોડ્યુલનો પૃથ્વી ઉપર સફળ પુનઃ પ્રવેશ કરાવી અનોખી સિદ્ધિ મેળવી હિન્દ મહાસાગરમાં લેન્ડ થયું હતું. તાજેતરમાં યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા બાયોમાસ સેટેલાઇટ મિશન લોન્ચ કરવામાં આવ્યું. ઉદ્દેશ વિશ્વના જંગલોને 3D નકશો બનાવવાનો. તાજેતરમાં આંધ્રપ્રદેશમાં અમરાવતી ખાતે ભારતનું સૌથી મોટું ક્વોન્ટમ કોમ્પ્યુટર સ્થાપિત કરવામાં આવ્યું. તાજેતરમાં હૈદરાબાદમાં કાન્હા શાંતિ વનમ ખાતે વિશ્વના પ્રથમ ઉર્જા ટ્રાન્સમિશન ગાર્ડન બાબુભાઈ વનમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તાજેતરમાં એઆઈ સંચાલિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ લાગુ કરનારું મધ્યપ્રદેશનું પ્રથમ રાજ્ય બન્યું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ત્યાર પછી તાજેતરમાં રશિયામાં બનેલું યુદ્ધ જહાજ INS તમાલ ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું. INS તમાલ રશિયામાં બનેલું બીજું ફ્રિગેટ છે. પ્રથમ INS તુશીલ હતું જે ભારતીય સેનામાં સામેલ થઈ ચૂક્યું છે. તાજેતરમાં કટ્ટુપલ્લી તમિલનાડુ ખાતેથી ગાર્ડન રિસર્ચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા નિર્મિત પ્રથમ એન્ટી સબમરીન વોરફેર સેલો વોટર ક્રાફ્ટ અર્નાલા ભારતીય નૌસેનાને સોંપવામાં આવ્યું. તાજેતરમાં નવી દિલ્હી ખાતે CSIR NAL ના વિદેશી ટ્રેનર એરક્રાફ્ટ હંસા-3 એન્જિનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. હંસા-3 વિમાનનું ભારતનું પ્રથમ સ્વદેશી ઉડતું ટ્રેનર વિમાન છે. ત્યાર પછીનો તાજેતરમાં DRDO દ્વારા લેઝર ડાયરેક્ટેડ એનર્જી વેપન સિસ્ટમ MK2A નું આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આવેલ નેશનલ ઓપન એર રેન્જ ખાતેથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. ત્યાર પછી તાજેતરમાં ભારત દ્વારા ફ્રાન્સ પાસેથી 16 રાફેલ M ફાઇટર એરક્રાફ્ટની ખરીદી માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ત્યાર પછી તાજેતરમાં ઉત્તર પ્રદેશના લખનૌમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ પ્રોડક્શન યુનિટનું સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે. ત્યાર પછીનો પ્રશ્ન. તાજેતરમાં ઓધ પુણે મહારાષ્ટ્ર ખાતે ભારત ઉઝબેકિસ્તાન વચ્ચે સંયુક્ત યુદ્ધ અભ્યાસ દુષ્ટલેનની 6ઠ્ઠી આવૃત્તિ આયોજિત કરવામાં આવી. તાજેતરમાં વિશાખાપટ્ટનમ અને કાડીનાડા આંધ્રપ્રદેશ ખાતે ભારત અને અમેરિકા વચ્ચે ટાઈગર
ટ્રાયમ્ફ યુદ્ધાભ્યાસ 2025 નું આયોજિત કરવામાં આવ્યું. તાજેતરમાં બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત ડેઝર્ટ ફ્લેગ 10 નું યુએસઈ ખાતે આયોજિત કરવામાં આવ્યું. તાજેતરમાં જાપાન દ્વારા ભારતને 2 સિંકનેસ બુલેટ ટ્રેનો E5 E3 ભેટમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં આવેલ વિજિંજામ આંતરરાષ્ટ્રીય ડીપ વોટર બહુહેતુક દરિયાઈ બંદરને રાષ્ટ્રીયને સમર્પિત કર્યું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ દરમિયાન ચર્ચામાં રહેલ ભારતના વિવિધ પ્રકારના શસ્ત્રો. રાફેલ ફાઇટર જેટ. રાફેલ એ ફ્રાન્સનું અતિ આધુનિક 2 એન્જિન ધરાવતું મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ છે. S-14 સરફેસ ટુ એર મિસાઇલ ડિફેન્સ. S-14 રશિયાની સૌથી એડવાન્સ લોન્ચ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે, જે દુશ્મન દેશના મિસાઇલોને તોડી પાડવા માટે સક્ષમ છે. ભારત આ સિસ્ટમને સુદર્શન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્મોસ મિસાઇલ. ભારતમાં DRDO અને રશિયાના NPO વચ્ચેના કરારની નવી દિલ્હીમાં બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરવામાં આવી, જેના દ્વારા બ્રહ્મોસ મિસાઇલનું નિર્માણ કરવામાં આવ્યું. બ્રહ્મોસ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. બરાક 8 મિસાઇલ. ભારત ઇઝરાયલ દ્વારા સંયુક્ત રીતે વિકસાવેલી જમીનથી હવામાં પ્રહાર કરતી ટૂંકા અંતરની મિસાઇલ છે. આ મિસાઇલનું ઉત્પાદન ભારત ડાયનેમિક લિમિટેડ BDL દ્વારા કરવામાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન. સુખોઈ 13 MK1. આ ફાઇટર જેટ રશિયાની એરક્રાફ્ટ કંપની સુખોઈ દ્વારા વિકસાવવામાં આવ્યું, જ્યારે ભારતીય વાયુસેના માટે તેનું નિર્માણ HAL દ્વારા કરવામાં આવ્યું છે. આકાશ તીર એર ડિફેન્સ સિસ્ટમ. આ અદ્યતન એર ડિફેન્સ કંટ્રોલ એર સ્પોટિંગ સિસ્ટમ છે, જે મિસાઇલ અને રોકેટ હુમલા સહિતના હવાઈ હુમલાથી દેશને સુરક્ષિત રાખવાનું કાર્ય કરે છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે ભેલ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. વિવિધ દેશના વડાઓની ભારતની મુલાકાત, તેના વિશે ચર્ચા કરીએ. તાજેતરમાં ચીલીના રાષ્ટ્રપતિ ગ્રેબિયલ બોરિક ફોન્ટો ભારતની મુલાકાત લીધી હતી. એન્ટાર્કટિકા સંશોધન ભાગીદાર ભારત અને ચીલી. તાજેતરના દુબઈના નાયબ વડાપ્રધાન શેખ હમદાન બિન મોહમ્મદ બિન રસીલ અલ મક્તુમે ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત લીધી હતી. બંને દેશો વચ્ચે શૈક્ષણિક સહયોગને સુઘડ બનાવવા માટે દુબઈના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદના કેમ્પસની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી તાજેતરમાં અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોન્કાલ્વેસ લોરેન્કોએ ભારતની મુલાકાત લીધી હતી. તાજેતરમાં ઇટાલીના નાયબ પ્રધાનમંત્રી એન્ટોનિયો તજાનીએ ભારતની મુલાકાત લીધી હતી. તાજેતરમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સે ભારતની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એપ્રિલ મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સની ચર્ચા કરેલી છે. તો હવે પછીના વિડીયોમાં મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ એકી સાથે 4 મહિનાનું કરંટ અફેર્સની ચર્ચા કરીશું. જે 14 તારીખ પહેલા આપણે સંપૂર્ણ એન્જલ એકેડેમીનું કરંટ અફેર્સ
અપલોડ કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ હવે એક નવા વિડીયો સાથે.